શેર બજારમાં મોટો કડાકો બોલાયો છે। આજે શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો અને સેન્સેક્સ ઘટીને 82,800ની સપાટીએ પહોંચી ગયો છે, તો નિફ્ટીમાં પણ લગભગ 250 પોઈન્ટની આસપાસનો કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી ઘટીને 25,552 પોઈન્ટ પર હાલમાં ટ્રેડ કરી રહી છે। આઈટી શેર્સના ઘટાડાના પગલે આ ઘટાડો નોંધાયો છે। ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો। સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને હાલમાં ટ્રેડ કરી રહ્યો છે, તો નિફ્ટીમાં 251 પોઈન્ટનો કડાકો બોલાયો છે અને નિફ્ટી પણ 25,525ની સપાટીએ પહોંચી ગયો છે, અને સેન્સેક્સ 82,800ની સપાટી એટલે કે 83,000ની સપાટી જે છે અત્યારે સેન્સેક્સે તોડી છે। નિફ્ટી જે 26,000ની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ 250 પોઈન્ટનો કડાકો આજે બોલાયો।